સર્વે વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલયમાં અંકુઆ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં પ્રકરણ 1 થી 5 તેનો અભ્યાસ કર્યો. હવે આપણે પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ, આજે તેનો અભ્યાસ કરીશું. વર્ગ અને વર્ગમૂળ એના પહેલાં આપણે વર્ગો વિશે માહિતી મેળવીશું. તો અહીંયા આપણે વર્ગો જોઈ લઈએ 1 થી 10. 1 નો વર્ગ 1, આપણે 1 ગુણ્યા 1 કરીએ એટલે 1 આવે. પછી અહીંયા 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 કરીએ, 2 દુ 4, તો 2 નો વર્ગ થાય 4. પછી અહીંયા 3 નો વર્ગ એટલે કે આપણે કરીએ 3 ગુણ્યા 3, તો 3 તેરી 9. અહીંયા 4 ગુણ્યા 4, 4 ચોક 16. 5 ગુણ્યા 5, તો 5 નો વર્ગ થાય 25. પછી 6 ગુણ્યા 6, તો 6 નો વર્ગ થાય 36. 7 ગુણ્યા 7 કરીએ તો 49 આવે. 8 ગુણ્યા 8 કરીએ 8 64. 9 ગુણ્યા 9, 9 9 81. અને 10 ગુણ્યા 10 એટલે 10 નો વર્ગ થાય 100. તો આ હતા વર્ગો. એવી રીતે આપણે 11 નો વર્ગ, 12 નો વર્ગ એવી રીતે આપણે કરી શકીએ. હવે આપણે જોઈશું વર્ગમૂળ કોને કહેવાય. તો વર્ગમૂળ આની ઉલટી પ્રક્રિયા છે. જેમ કે આપણે અહીંયા વર્ગમૂળ 9 લખીએ, વર્ગમૂળ 9, તો એનો જવાબ આવે 3. કારણ કે 3 નો વર્ગ 9 થાય, 9 ને આપણે વર્ગમૂળમાં લઈ જઈએ તો એ બહાર નીકળે તો કેટલા આવે? 3. એટલે આને કહેવાય વર્ગમૂળ. આને બોલે 9 નું વર્ગમૂળ 3 છે. આપણે બીજું ઉદાહરણ જોઈએ. જેમ કે 16 લઈએ, વર્ગમૂળમાં 16, તે વર્ગમૂળની બહાર નીકળે તો કેટલા આવે? 4 આવે. કે 4 નો વર્ગ 16 થાય, વર્ગમૂળમાં 16 લખીએ તો એ કેટલા નીકળે? બહાર નીકળે તો 4 આવે. એવી રીતે અહીંયા આપણે વર્ગમૂળમાં લખીએ 25, તો એને બારે કાઢવું હોય તો કેટલા આવે? 5 આવે. તો આ રીતે વર્ગ અને વર્ગમૂળ એકબીજાની વ્યસ્ત પ્રક્રિયા છે. હવે આપણે જોશું સ્વાધ્યાય 6.1. હવે એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન એવું છે કે આ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે. તો પહેલા આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે એકમનો અંક કોને કહેવાય. જેમ કે 81 છે, તો અહીંયા 1 છે, એ શું છે? એકમનો અંક છે. અહીંયા 272, તો 272 નો એકમનો અંક શું થાય? 2. અહીંયા 799, તો એના એકમનો અંક થાય 9. અહીંયા 3853, એકમનો અંક થાય 3. અહીંયા 1234, એકમનો અંક થાય 4. અહીંયા 26387, એકમનો અંક થાય 7. એવી રીતે આપણે એકમનો અંક ધ્યાન રાખવાનો. હવે આપણે આનો વર્ગ કરવાથી એકમનો અંક કયો મળશે? તો સિમ્પલ દાખલા છે. અહીંયા આપણે 81 નો વર્ગ કરવાની જરૂર નથી. અહીંયા આપણે 81 નો એકમનો અંક જોવાનો 1. આપણે 1 નો વર્ગ કરીએ, 1 નો વર્ગ કરીએ તો શું આવે? 1. તો આનો જવાબ આવશે 81 નો વર્ગ કરવાથી એકમનો અંક 1 જ આવે. આપણે 81 ગુણ્યા 81 કરીએ તો પણ એનો એકમનો અંક શું આવશે? 1 જ આવશે. જેમ કે 81 નો વર્ગ કરીએ, 81 ગુણ્યા 81, 6561 આવ્યો. પણ આપણે આખો નથી જોઈએ, આપણે એનો એકમનો અંક જોઈએ. એકમનો અંક શું આવ્યો? 1. તો આપણે આ રીતે ડાયરેક્ટ પણ કરી શકીએ. હવે આવે છે 272, એનો આપણે વર્ગ કરવાનો છે. તો એકમનો અંક શું મળશે તે આપણે જોવાનું છે. તો 272 માં 2 છે, તો 2 નો વર્ગ કેટલો આવે? 4. તો આનો એકમનો અંક પણ કેટલો મળશે? 4. પછી આ 799 છે, અહીંયા આપણે 9 નો વર્ગ કરીએ આપણે, તો 9 નો વર્ગ આપણે અહીંયા જોઈશું. 9 નો વર્ગ 81, તો આપણે અહીંયા 81 નથી લખવાનું, 81 નો એકમનો અંક લખવાનો છે. 81 નો એકમનો અંક છે 1. તો આનો જવાબ આવશે 1. હવે આપણે 3853, તો આમાં એકમનો અંક છે 3. 3 નો વર્ગ કરવાથી આપણે 9 મળે, તો આનો એકમનો અંક થાય 9. 1234, એકમનો અંક છે 4. 4 નો વર્ગ કરીએ તો 16. 16 નો એકમનો અંક 6, તો અહીંયા 16 નથી લખવાના, 6 લખવાના છે. 26387, એમાં આપણે એકમનો અંક છે 7. 7 નો વર્ગ કરવાથી શું મળે? 49. 49 નો એકમનો અંક છે 9, તો અહીંયા આપણે લખશું 9. આવી રીતે આપણે વર્ગ કરવાના છે. અહીંયા આપણે જોઈએ તો 52698, 52698, એમાં આપણે એકમનો અંક 8 છે. 8 નો વર્ગ કરવાથી શું મળે? 64. 64 નો એકમનો અંક 4. એવી રીતે અહીંયા 0. 0 નો એકમનો અંક 0 મળે. 6 નો એકમનો અંક, 6 નો વર્ગ 36. 36 નો એકમનો અંક 6. અહીંયા એકમનો અંક 5 છે. 5 નો વર્ગ કરવાથી 25 મળે. 25 નો એકમનો અંક 5. તો આ રીતે આપણે એકમનો અંક કરી શકીએ. હવે આપણે જોશું દાખલા નંબર 2. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં, કારણસર જણાવો. હવે આપણે એક
નવી વસ્તુ યાદ રાખવાની છે, જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તે પૂર્ણવર્ગ સંખ્યા હોય નહીં. ખાસ નોંધ. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. અહીંયા આપણે જોઈએ તો એકમનો અંક 2 આવતો હોય એવી કોઈ સંખ્યા છે, તો અહીંયા એવી કોઈ સંખ્યા નથી જેનો એકમનો અંક 2 આવતો હોય. પછી અહીંયા 3 આવતો હોય એવી પણ કોઈ સંખ્યા મળતી નથી. 7 આવતો હોય એવી પણ નથી, અને એકમનો અંક 8 આવતો હોય એવી પણ અહીંયા સંખ્યા નથી. એટલે કે આનો મતલબ એમ થાય કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં. આપણે એના ઉદાહરણ જોશું 2, 3, બાકીના તમારે કરવાના છે. દાખલા નંબર 2. એમાં છે 1057. પછી બીજું છે 23,453. 23,453. ત્રીજી સંખ્યા છે 7,928. ચોથી સંખ્યા અને પાંચમી, 5 સંખ્યા સુધી ઉદાહરણ જોશું. ચોથી છે આને વાંચવું તો એકમ દશક 100, 1000, 10,000, લાખ, 2,22,222. અને પાંચમી આપણે જોઈ લઈએ 6,400. હવે આનો એકમનો અંક શું છે? 7. આપણે અગાઉ નોંધમાં જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તે પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં. તો આ પૂર્ણવર્ગ સંખ્યા નથી. બીજું જોઈએ, આનો એકમનો અંક છે 3. આ પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી. આનો છે 8. આ પણ ના આવે. આનો છે 2. આ પણ નથી. અને આની અંદર છે 3 મીંડા છે. હવે એકમનો અંક 0 હોય તો એને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય, પણ અહીંયા આપણે ખાસ જોવાનું, અહીંયા કુલ 3 શૂન્ય છે. એટલે કે શૂન્ય બેકી સંખ્યામાં હોવા જોઈએ. જેમ કે અહીંયા 2 શૂન્ય હોય તો આપણે કહી શકીએ કે આ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે, પણ અહીંયા કુલ 3 શૂન્ય દીધેલા છે. એકી સંખ્યામાં શૂન્ય છે, એટલે કે આપણે કહી શકશું કે આ પૂર્ણવર્ગ સંખ્યા નથી. બરાબર, આ રીતે આપણે યાદ રાખવાનું છે. હવે આપણે એના પછીનો દાખલો જોશું. નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી હશે કે બેકી? તો એમાં પણ એક નોંધ આવે છે કે એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા આવે, અને બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યામાં જ આવે. જેમ કે 1 છે એકી સંખ્યા છે, 1 નો વર્ગ 1 આવે. આ પણ કેવી સંખ્યા છે? એકી. પછી આપણે જોઈએ 3 એકી સંખ્યા છે, એનો વર્ગ કરવાથી શું મળ્યું? 9. 9 કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય. પછી 5 છે એકી સંખ્યા છે, એનો વર્ગ કરવાથી 25 મળે. 25 પર શું છે? એકી સંખ્યા. એવી રીતે આપણે બેકી સંખ્યા જોઈએ, જેમ કે 2 નો વર્ગ તો 2 નો વર્ગ 4. અહીંયા 2 બેકી સંખ્યામાં આવે, અને એનો વર્ગ 4 છે એ પણ બેકી સંખ્યાની અંદર આવે. પછી આપણે જોઈએ 4 નો વર્ગ 16, તો 4 છે એ બેકી સંખ્યા છે, અને જે 16 છે એ પણ બેકી સંખ્યા છે. પછી આપણે જોશું 6. હવે અહીંયા 6 છે એ બેકી સંખ્યા છે, એનો વર્ગ કરવાથી 36 આવે. 36 પણ કેવી સંખ્યા છે? બેકી. તો આવી રીતે ખાસ યાદ રાખવાનું કે એકી સંખ્યાનો વર્ગ કરવાથી એકી સંખ્યા આવે, અને બેકી સંખ્યાનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળે. હવે આપણે જોશું દાખલા નંબર 3. એમાં કુલ 4 દાખલા છે.
431, બીજું છે 2826, ત્રીજું છે 7779, ₹82,004. હવે પ્રશ્ન એવો છે કે નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી હશે? તો અહીંયા આપણે જોઈએ 431 છે એકી સંખ્યા છે. આપણે આનો વર્ગ કરીએ, આપણે વર્ગ કરવાનો નથી પણ આપણે ખાલી કહેવાનું છે કે આનો જે જવાબ આવશે એ એકી સંખ્યામાં આવશે કે બેકી સંખ્યામાં. તો આપણે અગાઉ જોઈ ગયા કે એકી સંખ્યાનો વર્ગ કરવાથી જવાબ શું મળે? એકી સંખ્યામાં જ મળે. તો આપણે આનો જવાબ આવશે 431 નો વર્ગ કરવાથી જવાબ હશે એ એકી સંખ્યામાં મળશે. પછી આ 2826 છે એ બેકી સંખ્યા છે, એનો વર્ગ કરવાથી આપણને શું મળશે? બેકી સંખ્યા. તો અહીંયા લખશું બેકી સંખ્યા. પછી 7779, હવે અહીંયા આ 79 છે એ એકી સંખ્યામાં આવે, એનો વર્ગ કરવાથી પણ એકી સંખ્યા મળશે. અને છેલ્લી છે 82,004, એ બેકી સંખ્યા છે, એનો વર્ગ કરવાથી આપણને શું મળશે? બેકી સંખ્યા. હવે આપણે એના પછીનો દાખલો જોશું. સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. સરવાળાની ક્રિયા વિના એટલે કે આપણે એકી સંખ્યા લેવાની, એનો સરવાળો કરવાનો. સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. અહીંયા આપણે રકમ લીધેલી છે 1, 3, 5, 7 અને 9. 1, 3, 5, 7 અને 9 આ બધી એકે સંખ્યા છે, એનો આપણે સરવાળો કરીએ અને વર્ગ મેળવવાનો છે. બીજી સંખ્યા છે, બીજી એકી સંખ્યા છે 19 સુધી છે. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19, એનો આપણે વર્ગ મેળવવાનો છે. ત્રીજી સંખ્યા છે એ 23 સુધી છે. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21 અને 23 બધી એકી સંખ્યાનો આપણે વર્ગ મેળવવાનો છે. તો સૌપ્રથમ આપણે આનો સરવાળો કરીએ તો જવાબ આવશે 25. 25 છે કોનો વર્ગ છે? 5 નો વર્ગ. તો આ રીતે આપણે જવાબ લખવાનો છે. હવે આપણે બધાનો સરવાળો કરીએ, એકી સંખ્યાનો સરવાળો કરવાનો છે, તો જવાબ આવશે 100. હવે આ 100 છે એ કોનો વર્ગ છે? 10 નો વર્ગ. અને આપણે આ બધાનો સરવાળો કરશું તો જવાબ આવશે 144. હવે 144 છે એ 12 નો વર્ગ છે. તો આ રીતે સિમ્પલ દાખલા છે. હવે આપણે એના પછીનો દાખલો જોશું. 49 ને 7 એકી સંખ્યાના વર્ગ તરીકે દર્શાવો. 49 ને એકી સંખ્યાના સરવાળા તરીકે બતાવવાના છે. તો આ રીતે જ કરવાનું છે. પહેલો છે 49 અને બીજું છે 121. હવે આપણે એકી સંખ્યા આપણે જોઈએ તો 1, 3, 5, 7, 9 આ બધી એકી સંખ્યા છે. તો આપણે 13 સુધી લખશું તો એનો સરવાળો થઈ જશે 49. તો આને આપણે લખીએ 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 ને વત્તા 13.
તમે આ બધાનો સરવાળો કરો તો જવાબ કેટલો આવશે 49. એવી રીતે 121 પણ આપણે એકી સંખ્યા લેવાની, બેકી સંખ્યા લેવાની નથી. એકી સંખ્યા લઈએ આપણે 21 સુધી લઈએ તો એનો સરવાળો થાય 121. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21. આ બધાનો તમે સરવાળો કરો તો જવાબ આવશે 121. એટલે કે 121 એ કોનો વર્ગ છે? 11નો વર્ગ. અને 49 છે એ 7નો વર્ગ. હવે એના પછીનો દાખલો જોશું. નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. એમાં પહેલું રકમ છે 12 અને 13. 12નો વર્ગ અને 13નો વર્ગ એની વચ્ચે કેટલી સંખ્યા આવશે એ આપણે બતાવવાનું છે. એટલે આપણે વર્ગ કરીને ગણવાનું નથી, એનું એક સૂત્ર છે એના દ્વારા આપણે કરી શકીએ છીએ. બીજું છે 25 અને 26. ત્રીજું છે 99 અને 100. હવે આપણે પહેલા જોઈએ આ બધી ક્રમમાં સંખ્યા છે. 12 પછી 13 આવે, 25 પછી 26 આવે, 99 પછી 100 આવે. એટલે કે આ સંખ્યાને આપણે આમ કહીએ n+1 પ્રકારની સંખ્યા છે. n+1 આ પ્રકારની સંખ્યા છે, એટલે કે ક્રમિક સંખ્યા છે. હવે એના માટે આપણે વર્ગ કેટલા, આ બેના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવશે? જેમ કે આનો વર્ગ થાય 144, 13નો વર્ગ થાય 169, તો 144 અને 169 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? તો આપણે ગણવી હોય તો 145, 146, 147 એ રીતે 69 સુધી જવું પડે. પણ એના માટે એક સૂત્ર દીધેલું છે 2n. આ રીતે સૂત્ર છે, એના દ્વારા આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. જેમ કે 2 ના 2 અને n એટલે આપણે પહેલી સંખ્યા લગાવવાની. પહેલી સંખ્યા શું છે? 12. તો 2 × 12 કરીએ એટલે જવાબ આવશે 24. તો આપણે ડાયરેક્ટ કહી શકીએ કે 144 અને 169 વચ્ચે કુલ 24 સંખ્યાઓ આવે. એવી રીતે આપણે 25 અને 26 વચ્ચે કેટલી સંખ્યા આવી ગોતવું હોય તો આપણે ડાયરેક્ટ સૂત્ર લગાવવાનું 2n. હવે આપણે પહેલી સંખ્યા જોવાની. પહેલી સંખ્યા છે 25, તો આપણે 2 × 25 કરવાનું, એટલે કે જવાબ આવશે 50. તો આપણે 25નો વર્ગ અને 26નો વર્ગ એની વચ્ચે કુલ કેટલી સંખ્યા આવે? 50 સંખ્યા આવે. ત્રીજી સંખ્યા છે 99 અને 100, તો આપણે સૂત્ર લગાવવાનું 2n. n એટલે 99, 2 × 99 કરીએ એટલે જવાબ આવશે 198. તો આપણે 99નો વર્ગ અને 100નો વર્ગ એની વચ્ચે કુલ 198 સંખ્યાઓ આપણને મળે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 6.1 નો અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ જોશું સ્વાધ્યાય 6.2. સ્વાધ્યાય 6.2 માં એક જ રીતના દાખલાઓ છે. તો એના પહેલા આપણે સૂત્ર ખાસ યાદ રાખવું પડશે. એના સૂત્રથી જ દાખલા થઈ શકશે. સ્વાધ્યાય 6.2. એમાં આપણે પેલા બે સૂત્ર લખી લઈએ, એના દ્વારા આપણે દાખલા કરી શકશું. અને આ સૂત્રનો ઉપયોગ આપણે પ્રકરણ 9 માં પણ કરીશું. a + b² a - b². આ બે સૂત્ર છે. આનું સૂત્ર છે a² 2ab + b². અને આનું સૂત્ર આવશે a² - 2ab + b². અહીંયા વત્તા છે તો આપણે વત્તા લગાવે, અહીંયા ઓછા છે તો આપણે શું લગાવ્યું? ઓછા. હવે આ સૂત્ર પ્રમાણે આપણે દાખલાઓ કરવાના છે. તો આ ખાસ સૂત્ર નોંધી લેજો. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે વર્ગ શોધવાના છે. જેમ કે 32નો વર્ગ, 35નો વર્ગ, 86નો વર્ગ, એ પ્રમાણે આપણે વર્ગ શોધવાના છે. જેમ કે 32નો વર્ગ શોધવો હોય તો આપણે 32 × 32 કરશું, એ રીતે નહીં, પરંતુ આ સૂત્ર વાપરીને આપણે વર્ગ કરવાના છે. તો આપણે એક પછી એક દાખલા જોશું. પહેલું છે 32નો વર્ગ.
દાખલો 1. હવે આપણે 32 નો વર્ગ કરવાનો, તો એના પહેલા આપણે સૂત્રમાં ફેરવવું હોય તો 32 એટલે કે આપણે આમ લખી શકાય 30 વત્તા 2 નો, આપણે 32 નો વર્ગ કરવાનો છે તો આ 32 ને આપણે ભાગ પાડીએ, 30 વત્તા 2 એટલે 32 થાય એનો વર્ગ. હવે આપણે જે પહેલું સૂત્ર હતું એ આપણે લગાવવાનું છે, a વત્તા b નો વર્ગ, એમાં a નો વર્ગ વત્તા 2b વત્તા b નો વર્ગ, આ સૂત્ર લગાવવાનું. હવે અહીંયા 30 છે એને આપણે શું ધારવાનું, a, અને 2 છે એને આપણે b ધારવાનું, અને આ સૂત્ર વાપરી અને દાખલો કરવાનો છે. તો સૌપ્રથમ આપણે સૂત્રને જોવાનું છે. સૂત્રમાં છે, સૂત્ર પ્રમાણે દાખલો કરવાનો. અહીંયા છે a નો વર્ગ, a નો વર્ગ એટલે કે 30 નો વર્ગ, પછી વત્તા તો વત્તા, પછી 2 છે તો 2. હવે 2 b ભેગા છે એટલે કે એનો મતલબ એમ થાય કે 2 ગુણ્યા a ગુણ્યા b, આપણે ગુણાકાર કરવાનો. તો 2 ગુણ્યા a એટલે 30, b એટલે 2, પછી વત્તાના વત્તા, b નો વર્ગ એટલે કે 2 નો વર્ગ. આપણે આ રીતે કરવાનું. હવે 3 નો વર્ગ 9 થાય તો 30 નો વર્ગ થાય 900, ડાયરેક્ટ થઈ જાય. હવે આપણે 3 નો શું કરવાનો છે, ગુણાકાર. 30 દુ 60, 60 દુ 120, અને અહીંયા 2 નો વર્ગ થાય 4. હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરવાનો, જે આવે એનો જવાબ 900, 120 અને 4, 9 ને 1 10, તો જવાબ આવશે 1024. તો આપણે આ રીતે 32 નો વર્ગ મળ્યો 1024. આ રીતે આપણે દાખલા કરવાના છે. આપણે બીજો દાખલો જોઈ લઈએ, 35 નો વર્ગ. 35 એટલે અહીંયા આપણે કાંઈ નથી કરવાનું, 30 વત્તા 5 નો વર્ગ, એવી રીતે આપણે કરવાનો. 30 વત્તા 5 નો વર્ગ, સૂત્ર આને જ લાગશે. હવે અહીંયા સૂત્ર પ્રમાણે જોવાનું, a નો વર્ગ, અહીંયા a નો વર્ગ એટલે આપણે 30 છે a છે, અને 5 છે એને આપણે શું ધારવાનું, b. તો અહીંયા a નો વર્ગ એટલે કે 30 નો વર્ગ, પછી 2 ગુણ્યા a ગુણ્યા b એટલે કે 2 ગુણ્યા a એટલે 30, અને b આપણે શું છે 5, અને b નો વર્ગ એટલે કે 5 નો વર્ગ. હવે આપણે અગાઉ જોયું કે 30 નો વર્ગ, આપણે 3 નો વર્ગ 9 થાય તો 30 નો વર્ગ કેટલો થાય, 900 થાય. 90 નથી કરવાનું, 30 ગુણ્યા 30 એટલે 900 આવશે. હવે આપણે 3 નો શું કરશું, ગુણાકાર. 30 ગુણ્યા 2 ગુણ્યા 5, તો 30 દુ 60 થાય, 60 ગુણ્યા 5 કરીએ એટલે 6 × 5 = 30 એટલે 600 થાય. 6 × 5 = 30 એટલે 300, અને અહીંયા 5 નો વર્ગ એટલે કે 25. તો અહીંયા 900 વત્તા 300 વત્તા 25 કરીએ, આપણે કરીએ સરવાળો. 900, 300 અને 25, તો અહીંયા 5 ના 5, અહીંયા 2 ના 2, અને અહીંયા આવશે 9 ને 3 12, તો જવાબ આવશે 1225. તો આ રીતે આપણે વર્ગ શોધી શકીએ. એના પછીનો છે 86 નો વર્ગ, એ તમારે કરવાનો. હવે આપણે જોઈશું 90 નો વર્ગ, આપણે 93 નો વર્ગ, આપણે એ દાખલો જોઈશું. 93 નો વર્ગ, સૂત્ર આપણે આ લાગશે. આપણે હું સૂત્ર પર વાપરી શકીએ, a નો વર્ગ a - b નો વર્ગ, એ સૂત્ર પણ આપણે વાપરી શકીએ, જવાબ આ જ આવે. હમણાં આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોશું 93 નો વર્ગ. તો 3 નો વર્ગ લખવું હોય તો 90 વત્તા 3 નો વર્ગ, 93 નો વર્ગ એટલે 90 વત્તા 3 નો વર્ગ. સૂત્ર આપણે પહેલું લગાવશું. સૂત્ર શું હતું, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. અહીંયા 90 છે એ શું છે, a, અને 3 છે એ શું છે, b. તો આપણે સૂત્ર પ્રમાણે ગોઠવતા જઈએ. અહીંયા a નો વર્ગ એટલે કે 90 નો વર્ગ, 2 ના 2, a એટલે 90, b એટલે 3, અને b નો વર્ગ એટલે કે 3 નો વર્ગ. અહીંયા 9 નો વર્ગ 81 થાય તો 90 નો વર્ગ થાય 8100, 8100. હવે આપણે 3 નો ગુણાકાર કરવાનો. 90 ગુણ્યા 2 ગુણ્યા 3,
90 તો 180, 180 ગુણ્યા 3 કરીએ 18 તેરી 36, 180 ગુણ્યા 3, 3 ગુણ્યા 0 0, 540, 18 તેરી 54 એટલે કે 540 અને 3 નો વર્ગ થાય 9. હવે આપણે 8100 એટલે કે 8100 વત્તા 540 વત્તા 9 ત્રણનો સરવાળો કરીએ એટલે કે આપણને 93 નો વર્ગ મળે. $8649. આ રીતે આપણે વર્ગ શોધી શકીએ. હવે આપણે એક દાખલો 46 નો વર્ગ આપણે બીજા સૂત્રની મદદથી કરશું. 46 નો વર્ગ આપણે a - b ઈ સૂત્ર વાપરી અને 46 નો વર્ગ સમજીશું. નો વર્ગ દાખલો હતો છઠ્ઠો. હવે આપણે 46 એટલે કે 50 ઓછા 4 બીજું સૂત્ર વાપરીને દાખલો કરશું. આપણે a વત્તા b પહેલું સૂત્ર વાપરીને પણ કરી શકીએ. એમાં આપણે 40 વત્તા 6 કરવા પડે એટલે 46 થાય. આપણે બીજું સૂત્ર વાપરીએ છીએ. 46 એટલે 50 માંથી 4 જાય તો 46 રહે. આપણે એ સૂત્રની મદદથી દાખલો કરશું. તો એમાં સૂત્ર હતું a ઓછા b નો વર્ગ. આ સૂત્ર હતું એને આમ લખાય a નો વર્ગ ઓછા 2ab પ્લસ b નો વર્ગ. આ રીતે લખાય. તો હવે આપણે આ સૂત્ર પ્રમાણે દાખલો કરશું. તો અહીંયા 50 છે એ a છે, 4 છે એ b છે, અહીંયા a નો વર્ગ એટલે કે 50 નો વર્ગ ઓછા 2 ગુણ્યા a એટલે 50 અને b એટલે 4. અહીંયા ઓછા 4 લગાડવાના નથી કારણ કે અહીં ઓછા નિશાની આગળ આવી ગઈ. ને હવે અહીંયા b નો વર્ગ એટલે કે અહીંયા વત્તા છે તો અહીંયા વત્તા લગાવશું. b નો વર્ગ એટલે કે 4 નો વર્ગ. હવે 5 નો વર્ગ 25 થાય તો 50 નો વર્ગ થાય 2500. અહીંયા 50 દુ 100, 100 ચોક 400, અહીંયા માઇનસ 400 કરવાના. અહીંયા ખાસ નિશાની જોવાની. અને અહીંયા 4 નો વર્ગ થાય 16. તો હવે અહીંયા આપણે જોઈએ તો 2500 માંથી આપણે 400 કાઢીએ તો 2100 રહે અને 2100 વત્તા 16 કરીએ તો 2100 ને 16. તો આ રીતે આપણને જવાબ મળે. બરાબર, આ રીતે આપણે વર્ગ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારે 86 નો વર્ગ અને 71 નો વર્ગ કોઈ પણ સૂત્રની મદદથી તમે કરી શકો છો. હવે આપણે જોઈએ છેલ્લો દાખલો 6.2 નો. નીચે આપેલ સંખ્યાની પાયથાગોરસીય ત્રિપુટી લખો. એમાં છે 6, 14, 16 અને 18. 6, 14, 16 અને 18. પાયથાગોરસીય ત્રિપુટી લખો. એમાં કુલ 3 સૂત્રોની મદદથી. સૂત્ર છે એક 2n. જેમ કે આપણે સમજીએ કે કાટકોર ત્રિકોણ હોય 90 નો કોઈ પણ નામ આપીએ ABC. એમાં આને કહેવાય કર્ણ. ખૂણો B છે એ કાટખૂણો છે. હવે એક બાજુનો સરવાળો બે બાજુનો સરવાળો જેટલું થાય એવો આ પાયથાગોરસનો પ્રમેય પ્રમાણે. હવે આપણે આ 3 સૂત્રોની મદદથી દાખલો કરવાનો છે. તો સૌપ્રથમ 6 લગાડી તો અહીંયા 2n બરાબર 6 લગાડવા પડે. 2n બરાબર 6 એટલે કે આનો મતલબ એમ થાય કે આ 2 છે એ ભાગાકારમાં જાય તો n બરાબર 3 આવે. એટલે કે 2n બરાબર 6 નો મતલબ થાય કે આપણે 6 ના અડધા કરવાના. 6 ના અડધા થાય 3. તો આપણે પહેલું આવી ગયું n બરાબર 3. હવે આપણે બીજું સૂત્ર વાપરવાનું n નો વર્ગ વત્તા 1. અહીંયા n નો વર્ગ થાય 3, 3 નો વર્ગ વત્તા 1, 3 નો વર્ગ થાય 9, 9 વત્તા 1 એટલે જવાબ આવશે 10. હવે આપણે આ સૂત્ર લગાડવાનું n નો વર્ગ એટલે કે 3 નો વર્ગ ઓછા 1, 3 નો વર્ગ થાય 9, 9 ઓછા 1 એટલે કે કેટલા આવે 8. તો આ રીતે આપણે 3 જવાબ મળ્યા 8. એટલે કે 1 નું માપ 8 હશે
બીજાનું માપ 10 હશે અને ત્રીજાનું માપ કેટલું હશે 3. એ પ્રમાણે આપણે બીજો કરીએ તો અહીંયા 2n બરાબર 14, તો n બરાબર આપણે કેટલા મળે 14 ના અડધા 7, એક માપ મળી ગયું 7. બીજું માપ મળવું હોય લેવું હોય તો આ સૂત્ર વાપરવાનો n નો વર્ગ વત્તા 1. અહીંયા n નો વર્ગ એટલે કે 7 નો વર્ગ વત્તા 1, 7 નો વર્ગ આવે 49, 49 વત્તા 1 એટલે કે 50. બીજું માપ મળી ગયું 50. ત્રીજું માપ અહીંયા n છે 7, 7 નો વર્ગ થાય 49, 49 ઓછા 1 એટલે કે 48. તો એના આપણે 3 માપ મળી ગયા 7, 48 અને 50. એવી રીતે આપણે આ દાખલો જોઈએ. આ 18મો તમારે પ્રયત્ન કરવાનો છે હોમવર્કમાં. અને આપણે આ જોઈ લઈએ 16 એટલે કે 2n બરાબર 16. તો n બરાબર કેટલા આવે 8 આવે. પહેલું માપ મળી ગયું 8. બીજું માપ આપણે આ સૂત્ર લગાવવાનો 8 નો વર્ગ થાય 64 વત્તા 1 એટલે કે 65. 8 નો વર્ગ થાય 64 એટલે કે બીજું માપ મળી ગયું 65. ત્રીજું સૂત્ર n નો વર્ગ એટલે કે 64, 64 ઓછા 1 એટલે કે 63. તો આપણે કુલ 3 માપ મળ્યા 8, 63 અને 65. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ એમાં સ્વાધ્યાય 6.1 અને સ્વાધ્યાય 6.2 ના દાખલાનો અભ્યાસ કર્યો. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 6.3 ના દાખલા સાથે ફરીથી મળીશું. અમારા SSGM ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સૌને જય શ્રી સ્વામિનારાયણ.